સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ ખાતે આવેલ એમક્યોર ફાર્મા કંપની વિરુદ્ધ કેમિકલયુક્ત પાણી છોડવાની રજૂઆતોને પગલે લખતર વઢવાણ પ્રાંત અધિકારી એમ.જી. ભરવાડના માર્ગદર્શન હેઠળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કડગ ગામના ઉપસરપંચ શક્તિસિંહ રાણાએ કરેલી લેખિત રજૂઆતમાં આક્ષેપ કરાયો હતો કે કંપની કેમિકલયુક્ત પાણી સીધું આરએમબી ગટરમાં છોડી રહી છે. આ રજૂઆતને આધારે પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની ટીમે કંપનીમાં ચેકિંગ હાથ ધરીને પાણીના નમૂના લીધા હતા. જીપીસીબી દ્વારા આરએમબીની ગટર, કુંડ અને કળમ વચ્ચે આવેલ ખેત તલાવડી અને કળમ ગામના તળાવમાંથી પણ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને રાજકોટ લેબ ખાતે ટેસ્ટિંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રાંત અધિકારી એમ.જી. ભરવાડે જણાવ્યું હતું કે લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તે દરમિયાન કરમ અને ડેરવાડા ગામના ગ્રામજનોએ કેમિકલયુક્ત પાણીના કારણે ચામડી અને આંખોના રોગ થતા હોવાના આક્ષેપ કર્યા છે. મારું નામ શક્તિસિંહ બલભદ્રસિંહ રાણા. હું કળમ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે હાલ છું. કડુથી કળમ રોડ ઉપર એમક્યોર નામની એક ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે. તેમાંથી ઘણીવાર દૂષિત પાણી સાઈડમાં રહેલી આરએનબીની ગટરમાં છોડવામાં આવતું હતું, જેના અમોએ 2-3 વાર રજૂઆત પણ લેખિતમાં મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા, પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો. અને ફરી અમે પ્રાંત સાહેબને અરજી કરતાં આજરોજ પ્રાંત સાહેબ કંપનીની વિઝિટ કરી અને આજુબાજુના ગામના, અમારા ગામના તળાવના તેમજ કંપનીની આજુબાજુના સેમ્પલ લઈ અને જીપીસીબીમાં મોકલેલ છે અને તમામ પ્રકારની ચકાસણી આજરોજ એમને કરેલ છે. આ પાણીથી શું શું અસર થતી હતી પશુધન અને માણસ ઉપર? આ પાણીથી અમારા ગામની અંદર જે તળાવનું પાણી જે પીવામાં ઉપયોગ થાય છે કે વાપરવામાં ઉપયોગ થાય છે, તેમાં લોકોને ફોડકીઓ થવી, પછી ચામડીના રોગો થવા, આંખો બળવી, આવા બધા હાલમાં લગભગ 12 મહિનાથી કેસો વધતા જતા હતા. એના હિસાબે અમે આ અરજી કરેલી હતી. મેહુલ કુમાર ભરવાડ, એસડીએમ વઢવાણ. આજરોજ સ્થાનિક ફરિયાદોના આધારે કળમ ખાતે આવેલ કડુ ખાતે આવેલ એમક્યોર ફાર્મા કંપનીની મુલાકાત કરવામાં આવેલ હતી અને ફરિયાદના આધારે તપાસણી કરવામાં આવેલ હતી, જે અંતર્ગત કંપનીમાં રહેલ એસટીબી પ્લાન્ટ, ઇટીબી પ્લાન્ટના ફાઇનલ વોટર આઉટલેટના સેમ્પલ લેવામાં આવેલ છે. તેમજ સોઇલ ટેસ્ટિંગ માટે સોઇલના સેમ્પલ લેવામાં આવેલ છે. તેમજ નજીકના જે ગ્રાઉન્ડ વોટર સોર્સ છે, તળાવ છે, પોન્ડિંગ છે, ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે. જે સેમ્પલ જીપીસીબીના અધિકારીઓએ લીધા છે અને એ સેમ્પલ ચકાસણી અર્થે મોકલીશું અને ત્યારબાદ રિપોર્ટ આવતા જે નિયમ અનુસારની કાર્યવાહી, જો રિપોર્ટમાં કંઈ એવી શક્યતા જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.